મહેસાણાની ઊંઝા એપીએમસીની ચૂંટણીનું આજે પરિણામ છે। સવારે 9 વાગ્યાથી ચૂંટણીની મત ગણતરી શરૂ થશે। ખેડૂત વિભાગની 10 જ્યારે વેપારી વિભાગની 4 બેઠકો છે। તમામ 14 બેઠકોની આજે મત ગણતરી હાથ ધરાશે। ખેડૂત વિભાગમાં 261 પૈકી 258 લોકોએ મતદાન કર્યું, જ્યારે વેપારી વિભાગમાં 806 પૈકી 782 લોકોએ મતદાન કર્યું છે। વેપારી 96.9 અને ખેડૂત વિભાગમાં 99.1% મતદાન થયું। ભાજપમાં ક્રોસ વોટિંગથી પેનલ તૂટે તેવી પણ શક્યતા છે। એપીએમસીનું સુકાન કોને મળશે તેને લઈ અટકળો પણ તેજ થઈ છે। સંવાદદાતા મુકેશ જોડાયેલા છે। મુકેશ, આજે મત ગણતરી 9 વાગ્યાથી શરૂ થશે। ખૂબ જ પ્રતિષ્ઠાભર્યો અને રસપ્રદ આ જંગ રહ્યો। ધ્રુવિસા, ચોક્કસથી વાત કરવામાં આવે તો ગત દિવસે જે છે ઊંઝા એપીએમસીનું જે મતગણતરી જે છે યોજાઈ હતી અને ત્યારબાદ આજે 9 કલાકે મતદાનની ગણતરી જે છે ખાસ કરવામાં આવશે। આપ જોઈ શકો છો કે વહેલી સવારથી જ કહી શકાય કે તમામ તૈયારીઓ જે છે કરી દેવામાં આવી છે। ખાસ વાત કરીએ તો ખેડૂત વિભાગમાંથી 10 બેઠકો માટે 261 મતદારોમાંથી 258 મતદારોએ મતદાન કર્યું હતું અને વેપારી વિભાગમાં 4 બેઠકોમાંથી 806 મતદારોએ 806 મતદારોમાંથી 782 મતદારોએ મતદાન કર્યું હતું। વેપારી વિભાગમાં 96.9% મતદાન થયું છે તો ખેડૂત વિભાગમાંથી 99.1% મતદાન થયું છે। ભાજપની પેનલ હાલ તૂટે તેવી જે શક્યતાઓ જે છે સેવાઈ રહી છે। ભાજપમાં ક્રોસ વોટિંગથી પેનલ તૂટે તો નવાઈ નહીં। ખાસ વાત કરીએ તો આજે વહેલી સવારે એટલે કે 9 કલાકથી આ મતદાન જે છે શરૂ થશે। ખેડૂત વિભાગની 10 બેઠકો અને વેપારી વિભાગની 4 બેઠકોનું આજે ચૂંટણીનું ખાસ જે પરિણામ છે ત્યારે ખાસ વાત કરીએ તો ગઈકાલે મતદાન પૂર્ણ થતાં જે છે તમામ જે મત પેટીઓ જે છે એને સ્ટ્રોંગ રૂમમાં મૂકી દેવામાં આવી હતી અને આજે પોલીસના કાફલા સાથે મતપેટીઓ જે છે ખાસ અહીંયા લાવવામાં આવી છે અને મતદાનની પ્રક્રિયા જે છે સવારે 9 કલાકે શરૂ કરવામાં આવશે। ત્યારે ખાસ વાત કરીએ તો મતદાનની ગણતરી પહેલાં કહી શકાય કે જે રસાકસી ભર્યો ઊંઝા એપીએમસીનો જંગ જે છે ખાસ અહીંયા જોવા મળી રહ્યું છે। ખાસ વાત કરીએ તો ભાજપ વર્સિસ ભાજપ એમ જે ચૂંટણી જે છે યોજાઈ છે ત્યારે ખાસ કહી શકાય કે જે ઊંઝા એપીએમસીનું સુકાન કોણ સંભાળશે તે માં સૌ કોઈની નજર જે છે જોવા મળી રહી છે। એશિયાની નંબર 1 ખાસ એપીએમસી ઊંઝા માનવામાં આવે છે ત્યારે સૌ કોઈની નજર આજના પરિણામ ઉપર જોવા મળી રહી છે। ખાસ વાત કરીએ તો ભાજપમાં અલગ અલગ જે લોકો જે છે ભાજપના જ લોકો આમને સામને આવ્યા હતા અને કેટલાક અપક્ષ લોકોએ પણ પોતાની ઉમેદવારી નોંધાઈ છે। એટલે ગઈકાલ સુધીની વાત કરવામાં આવે તો ખાસ જે છે મતદાન જે છે કહી શકાય કે જંગી મતદાન થયું છે। ત્યારે હવે જોઈએ કે આ જે મતદાન બાદ જે છે પરિણામ આવે છે તેના ઉપર કોનો મદાર રહે છે અને કોણ એપીએમસી ઊંઝા એપીએમસીનું સુકાન જે છે સંભાળશે। જી મુકેશ, જોડાવા બદલ આભાર આપનો।